નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, તાજેતરમાં જ સરકારશ્રી દ્વારા ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ તેમજ બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે થઈને આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે, જેના અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા ખેતી ઉપયોગી એવા સાધનો માટે ઓનલાઈન અરજી સ્વીકારવા માટે પોર્ટલ ખોલવામાં આવેલું છે. એ અલગ અલગ ઘટકો પૈકી આજે મારે વાત કરવાની છે ટ્રેક્ટર સહાય યોજના વિશે. ટ્રેક્ટર સહાય યોજનાની અંદર ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે, જેના અંદર એ સહાય મેળવવા માટે ખેડૂતોએ શું કરવું, તેમજ કેવી રીતે એની ઓનલાઈન અરજી કરવી, કેટલી સહાય મળવાપાત્ર રહેશે, ઓનલાઈન અરજી કર્યા પછી એ આગળની પ્રોસેસ શું હોય, એ સંપૂર્ણ ચર્ચા અમે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો તેના પહેલાં જે ખેડૂત મિત્રોએ અમારી આ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અને અમારા આવા અવનવા વિડીયો તમે પોતાની સ્ક્રીન પર સૌથી પહેલાં જોઈ શકો. તો આગળ વાત કરીએ. વાલા ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આ ટ્રેક્ટર સહાય યોજનાની અંદર લાભ લેવા માટે શું કરવું જોઈએ તેની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ તેમજ બાગાયત વિભાગ તેમજ આત્મા વિભાગની વિવિધ યોજનામાં લાભ લેવા માટે થઈને સરકારશ્રી દ્વારા એક સ્પેશિયલ એનું પ્લેટફોર્મ બનાવવામાં આવેલું છે, જેનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ. કોઈ પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય યોજનાનો લાભ લેવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ જ આગળની પ્રોસેસ કરી શકશો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એ ઓનલાઈન અરજી કરવા માટે થઈને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની વાત કરીએ. સૌથી પહેલાં જમીનની વિગત દાખલ કરવા માટે થઈને 7/12/8 જરૂરિયાત રહેશે, તેમજ આધાર કાર્ડની વિગત દાખલ કરવા માટે થઈને આધાર કાર્ડની નકલની જરૂરિયાત રહેશે. સરકારશ્રીના નવા નિયમ મુજબ જો આપ ખેડૂત મિત્રો જાણતા ન હોય તો ખાસ જણાવી દઉં કે આ વર્ષે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે. જો કોઈ ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો તેના મોબાઈલમાં આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર એ લિંક કરેલો હોય તે મોબાઈલ નંબર ઓટીપી તેમજ બાયોમેટ્રિકથી એ આધાર ઓથેન્ટિકેશન કરવું ફરજિયાત રહેશે. તો આધાર કાર્ડની વિગત તેમજ બેંકની વિગત માટે બેંક પાસબુકની નકલ તેમજ કર્મચારી અધિકારીશ્રી દ્વારા ખેડૂતોનો સંપર્ક થઈ શકે તે માટે થઈને મોબાઈલ નંબર એ ફરજિયાત દાખલ કરવાનો રહેશે. તેમજ અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિમાં જે ખેડૂત મિત્રો આવતા હોય એવા લોકોએ પોતાનો જાતિનો દાખલો પણ એ ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ એ લઈ અને તમે એ ઓનલાઈન અરજી કરી શકો છો. હવે એ ઓનલાઈન અરજી કરવા માટે થઈને એ કઈ જગ્યાએથી ઓનલાઈન અરજી થશે તેમજ ક્યાં જવું તેની વાત કરીએ તો સૌથી પહેલાં જો તમે એ સ્માર્ટફોન ધરાવતા હોય તો તમે તમારા મોબાઈલ ફોનના માધ્યમથી એ જાતે ઘરે બેઠા ₹1 ખર્ચ કર્યા વગર ફ્રીમાં એ ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ તમારા ગામની ગ્રામ પંચાયતમાંથી એ કોમ્પ્યુટર ઓપરેટર મારફત એટલે કે વીસી મારફત પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અથવા તો તાલુકા લેવલે CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી પણ તમે એ ઓનલાઈન અરજી કરી શકો છો. અથવા કોઈ પણ સિટી કે ગામડાની અંદર સાયબર કાફે હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ એ ઓનલાઈન અરજી કરતા હોય એવા વ્યક્તિ પાસેથી તમે એ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી એ ઓનલાઈન અરજી કરી શકો છો. આપ ખેડૂત મિત્રોને આગળ જણાવ્યા મુજબ ફરી વખત જણાવી દઉં કે આઈ ખેડૂત પોર્ટલ પર એ ઓનલાઈન અરજી કર્યા બાદ જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો. હવે ઓનલાઈન અરજી કર્યા પછી એ શું કરવું? સરકારશ્રીની વખતોની ગાઈડલાઈન અને નિયમ મુજબ જૂની પદ્ધતિ મુજબ ડ્રો કરવામાં આવશે, જેના અંદર સૌથી પહેલાં તમને જણાવી દઉં કે ઓનલાઈન અરજી કર્યા બાદ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને તમામ ડોક્યુમેન્ટ ખેડૂતોએ પોતાની પાસે રાખવાના રહેશે. કોઈ ડોક્યુમેન્ટ કોઈ અધિકારી કે કર્મચારીને એ જમા કરવાના નથી.
તેમજ એ ઓનલાઈન અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ અધિકારીશ્રી દ્વારા પાત્રતા નક્કી કરવામાં આવશે. એ પાત્રતા આપ્યા બાદ ખેડૂતોને સાધન ખરીદવા માટે થઈને એટલે કે ટ્રેક્ટર ખરીદવા માટે થઈને એ પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવશે. ખરીદવા માટે થઈને જે એ કાગળ કાઢવામાં આવે છે તેને પૂર્વ મંજૂરી હુકમ કહેવામાં આવે છે. એ પૂર્વ મંજૂરી એ હુકમ આપ્યા બાદ ખેડૂતોએ સાધનની ખરીદી કરવાની રહેશે. તમે આપેલા મોબાઈલ નંબર ઉપર અધિકારી કર્મચારી દ્વારા એ તેમજ ગ્રામ સેવક દ્વારા એ તમારો સંપર્ક કરી અને તમને એ પૂર્વ મંજૂરી કાગળ આપવામાં આવશે. તેમજ જો તમને એ કાગળ ન મળે તો તમે ઓનલાઈન અરજી જે પ્લેટફોર્મથી જે આઈડી બનાવી અને ઓનલાઈન અરજી કરેલી હોય તેના અંદર પણ તમે અરજીનું સ્ટેટસ જોઈ શકો છો અને જાતે પણ એ હુકમ તમે ડાઉનલોડ કરી શકો છો. તેના અંદર આપવામાં આવેલી સમય મર્યાદામાં તમારે સાધનની ખરીદી કરી અને એમાં જણાવ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી એ ડોક્યુમેન્ટનો સેટ તમારે સમય મર્યાદાની અંદર ગ્રામ સેવકશ્રી તેમજ તાલુકાની ખેતીવાડીની કચેરી અથવા તો જિલ્લાની ખેતીવાડીની કચેરીમાં એ તમામ ડોક્યુમેન્ટના કાગળ એટલે કે એ સહાય કેસ પેપર જમા કરવાના રહેશે. એ જમા કર્યા બાદ એ આગળની સહાયની પ્રોસેસ થશે. ત્યારબાદ આ સંપૂર્ણ એ પ્રોસેસ બાદ હવે ખેડૂતોને એ સહાય કેવી રીતે મળવાપાત્ર રહેશે, કેટલી સહાય એના અંદર મળવાપાત્ર રહેશે, સહાયના ધોરણની આપણે વાત કરીએ તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ હવે ફક્ત 20 PTO હોર્સ પાવરથી લઈ અને 60 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં જ એ આ ખેતીવાડી વિભાગની અંદર સહાય મળવાપાત્ર રહેશે. 20 PTO હોર્સ પાવરથી જો એ ઓછા PTO હોર્સ પાવરના જો ટ્રેક્ટર હોય તો તે ખેતીવાડી વિભાગની અંદર એ લાગુ પડશે નહીં. તો આપને જણાવી દઉં કે 20 PTO હોર્સ પાવરથી લઈ અને 60 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની અંદર ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં એ સહાય મળવાપાત્ર રહેશે. જેના અંદર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે એમ પેનલ યાદી હોય એમ પેનલ લિસ્ટ સરકારશ્રી દ્વારા માન્ય કંપનીઓ માન્ય સંસ્થા પાસેથી એ ખેડૂતોએ એ ખરીદી કરવાનું રહેશે. જો માન્ય સંસ્થા અથવા માન્ય કંપની પાસેથી ખરીદી કરેલી હશે અથવા તો માન્ય ડીલર પાસેથી ખરીદી કરેલી હશે તો જ એ સહાયને પાત્ર ગણવામાં આવશે. તો આ રીતે ખેડૂતોને એ 20 PTO હોર્સ પાવરથી લઈ અને 60 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં એ 1 લાખ રૂપિયાની એ તમને સહાય આપવામાં આવશે. તો વાલા ખેડૂત મિત્રો, આ વાત થઈ એ ટ્રેક્ટર સહાય યોજનાની, જેના અંદર સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા ખાતાની અંદર તમારા બેંક એકાઉન્ટની અંદર NEFT દ્વારા એ સહાયની રકમ જમા કરવામાં આવશે. તો વાલા ખેડૂત મિત્રો, આવા અવનવા અમારા વિડીયો જોવા માટે થઈને અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલની અંદર એ કાયમથી આપ અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને આવી અવનવી સરકારશ્રીની યોજનાનો એ આપને માર્ગદર્શન મળતું રહે. આભાર.